એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય યોગેશે નવા કપડા પહેરી દીધા. મારું ખાન રેડી. મારા ઘેર જવાનો ટાઈમ થયો ને એટલે ગાઈસ વાગ્યા 6:09 નો હિસ્સી જલે બનાવ્યા છે થેપલાજીનો બેડ મસ્ત રેડી કરી દીધો ના જમવાનું બી બાકી છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, સી યુ. હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત રેડી થઈ ગયું ને કાનાજીને રેડી કરી દીધા છે ને માતાજીની કાનાજીની દિયાબત્તી કરી દીધી ને હવે તમને દર્શન કરાવી દો ને પછી આપણા કામકાજની શરૂઆત ચાલુ કરીએ. જઈએ આપણે સ્ટોરે. નો આજે તો બહુ ખરાબ વેધર પાછો વરસાદ જ આખો દિવસ આમ અંધારા જેવું જ લાગે. હજુ તો અત્યારથી અંધારું થઈ ગયું ને એવી આમ પવને અંધાર્યું કાળા કાળા વાદળ થઈ ગયા. વરસાદ આવશે એવું લાગે. થોડો સોટા ચોક પડી અંધારી કાળા કાળા વાદળ થઈ ગયા. બધો વરસાદ થોડો ચાલુ થશે એવું લાગે. હવે જઈએ સ્ટોરમાં પછી હમણાં મોડા મળીશું. ઘરે જઈએ એટલે જમવાનું બનાવવા. ચલો મળ્યા 11 વાગ્યા ને ચેવું અંધાર્યું. હાય ને હવે હું જઉં છું ઘરે. જમવાનું બનાવીએ ફટાફટ. જેમ કે યોગેશને બહાર જવાનું એટલે જઈએ ફટાફટ ને બનાવવાનું ચાલુ કરીએ. મળ્યા ગયા જઈ 11:26 થઈ ગયો ને જો અહીંયા ટીંડોળાનું શાક બનાવવાનું આજે. ગિલોરી એને ફ્રોઝન હતી એને બહાર કાઢી દીધી. થોડુંક સોફ્ટ થઈ જાય ને તેલ પણ મૂકી દીધું ને વઘાર ચાલુ કરી દી. બધું મસાલે બધું રેડી કરી દઉં ને અહીંયા લોટ પણ બોધી દીધો. બધું રેડી. વઘાર ચાલુ કરી દી. તેલ તો આવી ગયું. શાકનો વઘાર કરી દીધો અહીંયા અને પછી મસાલા બધા થોડીક વાર કરીશું. થોડુંક શેકાય પછી તેલમાં ને હવે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ. 11:30 થયા. યોગેશને બહાર જવાનું એટલા માટે ફટાફટ બનાવીએ જલ્દી. યોગેશે નવા કપડા પહેરી દીધા. નવા કપડા ને ચોક જઈને એટલે તે જૂના પહેરાવજે. ચોક મારા અંગાત ફરવા જવાનું ને ગાઈસ તો તે તાન જૂનો જ પહેરી. અને અમે કેવું ખબર હોબરો ગાઈસ હું તમને કહું હવે મારી વાતો પડજો. હું જાણે ને એક બી મતલબ ગમે તો મારા બહાર જવાનું હોય ને તો હું જો કદાચ નવો કપડો પહેરું ને તો અમને કેવું થાય ખબર જીનલના નવો કપડો પહેરી દીધો હોમ પહેરી દીધું એટલે પણ નવો કપડો હું તાનું મારીએ મિલવાનો ચોક જઈએ ને હા તે બહાર જ જવું ને બહાર જવાનું તો પછી એવું પણ માંગાતા હોય દિવસો નહીં પહેરતા ને. પહેરું જ છું ના જૂનો પહેરીને આવી જૂનો જ પહેરીને આવો જૂનો ચોય નહીં. ઓકે તું કાનાજીને જમાના દેમું આવે. હા હું હવે કાર થઈ ને જો બધી રોટલી બની જઈ ને હવે ભગવાનના ભોગમાં ધરવા માટે લઈ લઈએ. ના બધી રોટલી ગરમણા મૂકી દઉં એટલે ઠંડી ના થઈ જાય. બધી પ્લેટ રેડી થઈ જાય ભગવાનના ભોગમાં ધરવા માટે. રસ લઈ લીધો, પાપડ, રોટલી ને શાક. કાનાજીને ભોગ ધરાવી દઈએ. બધું મસ્ત રેડી કરી દીધું. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. એમાં છે ટીંડોળાનું શાક, રસ, કેરીનો પાપડ ને રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો મારા વાલા. જય ભગવાન. ચલો હવે જમવા બેસી જઈએ. બધું રેડી થઈ ગયું ને ભગવાનના ભોગ બી ધરાવી દીધો ને યોગેશે બી આવી જાય ખાવા માટે. પતવા બી આવ્યું એમને તો. હે જો મસ્ત ટીંડોળાનું શાક. ગિલોડી એ કહેવાય, ટીંડોળા એ કહેવાય.
હા તમને નથી ખબર કાન ટિંડોળા કેવું? ના જો આપણે ડીશ હવે રેડી કરીએ. મેં કીધું મારા મમ્મી એવું કે ટિંડોળા બીજું હોય. ટિંડોળા બીજા ના હોય, પરવન ને કે હો ટિંડોળા. અમુક શાક તો કશને ખબર જ નહીં, કચી કચી આવી આપણે તો અડધું મળતું ના હોય ને એટલે નોમ ના ખબર. જોડે રસ બી વાટકો લાવવો પડશે એના માટે મારે. રોટલી બી હવે રોટલી લઈ લઈએ, જોડે પાપડ વાટકો લઈ આવું રસ લેવા માટે. મારું ખાન રેડી. ગાઈસ તમારે બી ખાવું હોય તો આવી જજો, જમીને પછી મળીએ. તા ખાવાનું મસ્ત જમી લીધું ને હવે જવું સ્ટોરે એટલે સેજલ આવીને જમી લે. એટલે તો જમીન જતા બી રહ્યા, એમને બહાર જવાનું બોસ્ટન જવાનું હતું તે હવે હું જઉં છું સ્ટોરે. એટલું બધું અંધાર્યું પણ વરસાદ હજુ આવ્યો નહીં. એવું લાગે કે અમે રાતના 6-7 વાગી ગયા હોય ને એવું અંધાર્યું, પણ બિલકુલ હજુ છોટા થોડા ચોક પડી પણ હજુ આવે નહીં. આવશે ત્યાં સ્ટોરમાં બધું કામકાજ કરીએ ને મોડા મળીએ ત્યાં ઘરે જઈએ. એટલે હવે તો આખો દિવસ સ્ટોરે જ પછી હમણાં જઈએ એટલે ઘરે મળીએ. ચલો મળ્યા. મારા ઘેર જવાનો ટાઈમ થયો ને એટલે જો એટલો બધો વરસાદ પડ્યો, બહુ જ વરસાદ પડી રહ્યો. દોડતું ઘેર જવું પડશે, કેમ કે બહુ જ પડ્યો, પલડી જવાશે ને. માઇન પલળતી ઘેર આવી જાય. હવે ભગવાન માતાજીની દીવાબત્તી કરીને પાછું જવાનું સ્ટોરે. 7:15 થયા ને હું ઘરે આવી ગઈ. 7:15 થયા. હવે પહેલાં ભગવાન માતાજીની દીવાબત્તી કરી દઉં ને પછી બીજું બધું કંઈક કરીશ ને મારે પાછું જવાનું સ્ટોરે. એટલે જવું સ્ટોરે એટલે સેજલ આવે ઘરે કંઈક જમવાનું બનાવશે. બીજું બધું માથું સ્ટોરે કોમન એટલે બધું પતી જાય. યોગેશ હજુ બી આવે નહીં, ખબર નહીં અચાનક આવવા નહીં. ત્યાં સુધી આપણે આપણું કામકાજ કરીએ. વરસાદ બંધ થયો નહીં, પલડાય તો હો પથરો ઓછો થઈ ગયો. મોમાં ગાડી છે જો ચેવું કરી દીધું ને એટલી વારમાં તો એ ચિયાકને ફરકાઈ. જો ચેવું વાતાવરણ કરી દીધું ને. હવે ચિયાકના ટિકિટ આવે ભેગી જ છે. જે ગાડીવાળો છે ને એને જ પ્લે કરી લાગે એટલે જે આવે. ચલો મળે હમણાં મોડા. જો ગાઈસ વાગ્યા 6:15 થયા ને તો એ જો હજુ થોડું અજવાળું હો. મસ્ત વેધર થઈ ગયું થોડું, બહુ બધો વરસાદી પડ્યો તો મસ્ત ઠંડુ થઈ ગયું. ને હવે ગાઈસ જઉં છું ઘરે, બધું ડન કરીને સ્ટોરે. સેજલે જમવાનું બનાવી દીધું, ભગવાનનો ભોગ ધરાય કે નહીં જોઈએ. હવે 9:15 થઈ જાય એટલે ધરાવી દીધું હશે. સ્ટોરેથી ઘરે આવી ગઈ. 9 વાગ્યા છે, 9:15 થઈ ગયા. સેજલે બનાવ્યા છે થેપલા બની જાય. થોડાક બાકી, 2 જ બાકી. હવે બનાવી દે ને હું દૂધ ને બધું ગરમ કરી દઉં, ચા બનાવવાની બનાવી દઉં. થેપલા બી રેડી, જમી લઈએ. 9:15 થઈ ગયા. ન કેરીની ચટણી આપણી કાલે બનાવી દઈએ. રાઈસમાં ડીશ રેડી થઈ ગઈ. થેપલા ને જોડે કેરીની ચટણી ને દૂધ મસ્ત મજાનું.
જમી લઈએ તાર ને પછી મળીએ. તમારે બી જમવું હોય તો આવી જજો, જમીને પછી મળીએ. જમવાનું જમી લીધું ને હવે 10 વાગી ગયા. હવે કાનાજીને ઊંઘાડીશું. કાનાજીનો બેડ મસ્ત રેડી કરી દીધો. ના ઉઠવાનું નાઇટ ડ્રેસ. હવે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય કાનાજીને ઊંઘાડી. 10:25 થઈ ગયો ને કિચન ક્લીન થઈ ગયું. કચરાવાળાના બાકી વાસણ બી ઘસાઈ ગયા. સેજલ જમવા બેઠી બધું કામકાજ ડન થઈ ગયું ને હવે હું જાઉં પાછી સ્ટોરે. યોગેશ આવી એટલે થોડીક વાર એમને ગેમ રમશે ને હું મારું ફોન જોઈશ. સેજલ આવે જમીન, ખાલી કચરો બાકી એ વાળીને આવશે. જોઈએ. બહુ મસ્ત ઠંડુ ઠંડુ વેધર. કાલે તો બહુ જ ઠંડી લાગતી હતી ને આજે તો મસ્ત ઠંડી લાગે એવું જ છે. પણ બહાર નહીં બેસીએ સ્ટોરમાં. યોગેશ ગેમ રમશે પેલા એમાં મેટામાં ને હું મારો વિડીયો એડિટ કરીશ. ચલો તા જઈએ. ગેમ યોગેશ રમી લીધી ને હવે જઈએ પાછા ઘેર. નજીક યોગેશને જમવાનું બી બાકી. શું ખાશો? સાડા 11 થયા ને યોગેશ હવે જમવા બેઠા ને અહીંયા જ કરીશું વ્લોગનો એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, સી યુ.